નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડિયો લેક્ચરની અંદર 11 કોમર્સ વાર્ષિક પરીક્ષા એસાઇનમેન્ટનો વિભાગ F નો ચોથા નંબરનો અને પાંચમા નંબરનો દાખલો ગણવાનો છે. એના આગળના બધા જ દાખલા આપણા યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલા છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને જોવાના બાકી હોય, તૈયાર કરવાના બાકી હોય તો સૌપ્રથમ તૈયારી કરી દેવાની. જે પણ વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટાઈમ આ યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય અને ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. એસાઇનમેન્ટનું એકાઉન્ટનું આપણે સંપૂર્ણ સિલેબસ, સંપૂર્ણ સોલ્યુશન આની અંદર મુકાઈ ગયેલું છે અને સાથે સાથે આંકડાશાસ્ત્રનો અભ્યાસક્રમ કમ્પ્લીટલી મેં આ યુટ્યુબ ચેનલ પર મૂકેલું છે. જે પણ વિદ્યાર્થીને તૈયારી કરવી હોય તો આની અંદરથી તૈયારી કરી શકે છે. અને હા, બીજી વસ્તુ કહી દઉં તમને, તમારી પરીક્ષાના આગળના દિવસોમાં હું આખો એકાઉન્ટ અને આંકડાશાસ્ત્ર રિવિઝન કરાવવાનો છું. એટલે આ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાના ભૂલતા નહીં. ચલો, વધારે સમય ન લેતા આપણે આગળ વધીએ. તો એની અંદર જુઓ, સૌથી ચોથા નંબરના દાખલાની અંદર શું આપેલું છે? ચોથા નંબરના દાખલામાં કે કુશલના કાચા સરવૈયા તથા હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. તારીખ 31 માર્ચ 2025 ના રોજનું કાચું સરવૈયું અને આપણને 6 હવાલાઓ આપેલા છે. અને જ્યારે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય ને એટલે 3 ખાતા યાદ આવવા જોઈએ: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. આ ચેપ્ટર તમારે 12મા ધોરણમાં પણ આટલો જ ઉપયોગી રહેશે. એટલે આ ચેપ્ટર તમે 11મા ધોરણથી જ પાકો કરી દેજો, એટલે 12મામાં કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં. સૌથી પહેલા આપણે હવાલાઓનું સોલ્યુશન કરીશું. એની અંદર પહેલો હવાલો છે 2000 નું વીમા પ્રીમિયમ 30/9/2025 ના રોજ પૂરા થાય છે. ક્યારે પૂરું થાય છે? 30/9/2025 ના રોજ પૂરું થાય છે. આપણો હિસાબી વર્ષ ક્યારે પૂરું થાય છે? જુઓ, આપણો હિસાબી વર્ષ 31 માર્ચ 2025 ના રોજ પૂરું થાય છે અને વીમા પ્રીમિયમ ક્યારે પૂરું થાય છે? 30/9/2025 ના રોજ. એટલે આપણે 31 માર્ચ સુધીના બધા ખર્ચા લખવાના છે. કયા સુધીના? 31 માર્ચ. પણ 2000 નું વીમા પ્રીમિયમ આપણે ક્યાં સુધીનું ચૂકવી દીધું? 30/9 સુધી. વીમા પ્રીમિયમ હંમેશા 1 વર્ષનું ચૂકવાય, હે ને? તમે ગાડીનું વીમા પ્રીમિયમ કદાચ સાંભળ્યું હશે, બાઇકનું વીમો લેતા હશો, હંમેશા કેટલા વર્ષનો લેવાય? 1 વર્ષનો લેવામાં આવે. તો આ 2000 નું વીમા પ્રીમિયમ એવું લીધું છે જે ક્યારે પૂરું થાય છે? 30/9 ના રોજ પૂરું થાય છે. એનો મતલબ આપણે ખર્ચાઓ 31 માર્ચ સુધી લખવાના છે. વીમા પ્રીમિયમ 30/9 નું પૂરું થાય છે. એટલે અમુક મહિનાનો આપણે નેક્સ્ટ યરનો પણ ચૂકવી દીધો છે. એને કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય. શું કહેવાય? અગાઉથી ચૂકવેલ. કેટલા મહિનાનું? જુઓ, ચોથો મહિનો, પાંચમો, છઠ્ઠો, સાતો, આઠમો અને નવમો. 6 મહિનાનું અગાઉથી ચૂકવેલું છે. આખા વર્ષનું કેટલું કીધું છે આપણને? 2000 રૂપિયા. તો 2000 ગુણ્યા કેટલા મહિનાનું અગાઉથી ચૂકવેલ? 6 મહિનાનું. 6/12 રૂપિયા 1000 રૂપિયા આવે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું કહેવાય? 1000. હવે કાચા સરવૈયામાં જોજો, તમને વીમા પ્રીમિયમ ક્યાંક આપેલું હશે. જુઓ, વીમા પ્રીમિયમ આપેલો, જુઓ, કરવેરા અને વીમો આપેલો છે. કેટલા રૂપિયા આપેલો છે? 12000. કરવેરા અને વીમો લખાય ક્યાં? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો અહીંયા હું લખી દઉં કરવેરા અને વીમો. કરવેરા અને વીમો જોડે આપેલો છે. એકડ બગડ 12000. એની અંદરથી માઇનસ કરીશું અગાઉથી ચૂકવેલ. અગાઉથી ચૂકવેલ કેટલા? 1000. ચલો, 12000 માંથી હું 1000 માઇનસ કરું એટલે કેટલી રકમ આવે? અહીંયા 11000. અગાઉથી ચૂકવેલ છે એટલે બીજી એન્ટ્રી ક્યાં થાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે. અગાઉથી ચૂકવેલ વીમો કેટલા રૂપિયા? તો કે 1000 રૂપિયા. ચલો, પહેલા હવાલાની નોંધ થઈ ગઈ. બીજો હવાલો, 3000 રૂપિયા કમિશન મળવાનું બાકી છે. તો આપણને જો કાચા સરવૈયામાં કમિશન ક્યાં આપેલું છે ખરી? જોઈ શકો તમે, ચેક કરી લેવાનું. મૂડી ઉપાડ, વેપાર ખાતું, સામાન્ય ખર્ચ, લોન, કમિશન ક્યાં દેખાતું નથી? પગાર અને કમિશન. ઓકે, જોડે આપેલું છે. તો જો આ ઉધાર બાકી છે, પગાર નહીં કહેવાય. જમા બાકી એ શું કહેવાય? કમિશનની. એ આવક છે. 15000 રૂપિયા આપેલું શું કહેવાય? આવક કહેવાય. જે જમા બાજુ આપેલું છે આવક કહેવાય, ઉધાર બાજુ આપેલું ખર્ચ કહેવાય. તો કમિશનને આપણે જમા બાજુ લખીશું. કમિશન આપણને કાચા સરવૈયામાં કેટલો આપેલો છે? 11000 રૂપિયા. કમિશન 11000 કાચા સરવૈયામાં આપેલો છે. પ્લસ હવાલામાં મળવાનો બાકી કેટલો કીધો છે? 3000 રૂપિયા. તો એની અંદર પ્લસ કરીશું આપણે મળવાનું બાકી. કેટલા રૂપિયા? 3000. તો 11 ને 3 કેટલો થાય? 14000 રૂપિયા. 3000 રૂપિયા મળવાનું બાકી છે. એની બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવામાં આવે. મળવાનું બાકી કમિશન કેટલા રૂપિયા? તો કે 3000 રૂપીસ. 3000 રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું છે? મૂડી પર 10% અને ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે.
તો જુઓ દાખલાની અંદર શરૂઆતમાં જ મૂડી અને ઉપાડ આવેલો છે. મૂડીની હંમેશા જમા બાકી હોય 2,38,000. ઉપાડ કેટલો કહેવાય? 10,000 રૂપિયા. મૂડી અને ઉપાડ લખવામાં ક્યાં આવે? તો કે આપણે પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. ચલો તો પાકા સરિયામાં મૂડી દેવા બાજુ સૌથી પહેલા હું શરૂઆતની મૂડી લખી દઉં. મૂડી કેટલા રૂપિયા? 2,38,000 રૂપિયા. હવે આના ઉપર વ્યાજ ગણવાનું કીધું છે તો મૂડી પર વ્યાજ અહીંયા પ્લસ કરવામાં આવે. શું કરવામાં આવે? પ્લસ. મૂડી પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ કેટલા ટકા કહેલું છે? હવાલામાં જોઈ શકો તમે તો કે મૂડી પર વ્યાજ 10% કહેલું છે. કેટલા ટકા? 10%. 2,38,000 ના 10% કરો એટલે રકમ કેટલી આવે? 23,800 રૂપિયા. મૂડી પર વ્યાજ એ પેઢી માટે ખર્ચ કહેવાય. મૂડી પર વ્યાજ એ પેઢી માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. એટલે બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. નાણાકીય ખર્ચ કહેવાય. મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા? તો કે 23,800 23,800 રૂપિયા. ચલો એવી રીતે ઉપાડ પર કેટલા ટકા ગણવાનું કીધું છે? 12%. તો ઉપાડ જુઓ આપણને ઉપાડ અહીંયા મૂડીમાંથી બાદ કરવામાં આવે. ઉપાડ આપણને કાચા સરવૈયામાં ઉધાર બાજુ 10,000 આપેલો છે તો ઉપાડ પર વ્યાજ બી અહીંયા મૂડીમાંથી શું થાય? બાદ થાય. ઉપાડ પર વ્યાજ શું થાય? બાદ. કેટલા ટકા? 12%. 10,000 ના 12% કેટલા થશે? 1,200 રૂપિયા. ઉપાડ પર વ્યાજ એ પેઢી માટે આવક કહેવાય. તેની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ લખવામાં આવે. ઉપાડ પર વ્યાજ કેટલા રૂપિયા? તો કે 1,200 રૂપિયા. 1,200 રૂપીસ. 1,200 રૂપિયા. ચલો એના પછી મકાન પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો ગણો. તો મકાન અને ફર્નિચર આપણને આપેલું છે. જુઓ મકાન આપણને 4 લાખનું આપેલું છે. ફર્નિચર આપણને કેટલાના આપેલા છે? 80,000 ના કાચા સરવૈયામાં આપેલા છે. મકાન અને ફર્નિચર લખાય કે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. સૌથી પહેલા મકાન કેટલું આપેલું છે? આપણને 4 લાખ રૂપિયા. ચાલો તો મકાન લખીએ સૌ પ્રથમ. મકાન કેટલા રૂપિયા? 4 લાખ. આના ઉપર શું ગણવાનો છે? ઘસારો. કેટલા ટકા? 10%. તો મકાનની અંદરથી ઘસારો હું 10% શું કરી દઉં? માઇનસ કરી દઉં. તો 4 લાખમાંથી 10% એટલે 40,000 માઇનસ કરું તો રકમ કેટલી આવે? 3,60,000 રૂપિયા. આ 40,000 ની બીજી એન્ટ્રી ક્યાં કરવામાં આવે? તો કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મકાન પર ઘસારો. મકાન પર ઘસારો. ડેપ્રિસિએશન ઓન બિલ્ડિંગ કેટલા રૂપિયા આયા? 4 લાખના 10% કેટલા આયા? 40,000 રૂપિયા. ચલો બીજું કોના ઉપર ઘસારો ગણવાનો કીધો છે આપણને? ફર્નિચર પર. કેટલા ટકા? 5%. તો જુઓ ફર્નિચર કેટલું આપેલું છે? 80,000. ફર્નિચર લખાય ક્યાં? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ફર્નિચર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાય. આપેલું કેટલું? 80,000. 80,000 ના 5% કરું કેટલો જવાબ આવે? 4,000. 80,000 માંથી 4,000 બાદ કરું એટલે રકમ કેટલી આવે? 76,000. આ 4,000 ની બીજી એન્ટ્રી ક્યાં કહેવાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફર્નિચર પર ઘસારો. ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. ફર્નિચર પર ઘસારો કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. 4,000 રૂપીસ. ચલો એના પછી આપણને શું કહેલું છે? દેવાદારોમાંથી 10,000 ઘાલખાત માંડી વાળવાનું કીધું છે. તો કાચા સરવૈયામાં જુઓ દેવાદારો તમને ક્યાંક આપેલા હશે. જુઓ વેપાર ખાતું આપેલું, પગાર કમિશન, લેણું અને દેવું. તો ઉધાર બાજુ એ લેણું એટલે કે દેવાદારો કહેવાય. દેવાદારો આપણને કેટલા આપેલા છે? 2 લાખ. દેવાદારો આપણને ક્યાં લખાય? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. દેવાદારો કેટલા રૂપિયા આપેલા છે? 2 લાખ રૂપિયા. હવે એની ઉપર ઘાલખાત કેટલી ગણવાની કીધી છે? હવાલામાં 10,000. તો કે દેવાદારોમાંથી ઘાલખાત માઇનસ કરવામાં આવે 10,000 રૂપિયા. 2 લાખમાંથી 10,000 બાદ કરો એટલે કેટલી રકમ વધે? 1,90,000 રૂપિયા. આ 10,000 ની બીજી એન્ટ્રી ક્યાં થાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઘાલખાતનું ફોર્મેટ તમને યાદ જ હશે. સૌથી પહેલા ઘાલખાત કઈ લખવામાં આવે? કાચા સરવૈયાની. એની અંદર ફરીથી પ્લસ કરવામાં આવે ઘાલખાત કઈ? તો કે હવાલાની. એની અંદર ફરીથી પ્લસ કરવામાં આવે ઘાલખાત અનામત કઈ? તો કે હવાલાની. અને છેલ્લે માઇનસ કરવામાં આવે પાછી ઘાલખાત અનામત. તો કે કઈ છેલ્લે? કાચા સરવૈયાની. તો આપણને ઘાલખાત હવાલાની કેટલી આપેલી છે? બીજા નંબરની 10,000 રૂપિયા. 10,000 રૂપિયા લખી દઈશું અહીંયા. ચાલો એના પછી આપણને શું આપેલું? છેલ્લે 5% લેખે ઘાલખાત અનામતની જોગવાઈ કરો. તો ઘાલખાત અનામતની જોગવાઈ દેવાદારો ઉપર જ કરવાની હોય. તો દેવાદારો 1,90,000 બહાર ની લખાય, એની અંદર લખવા પડશે પહેલા. કેટલા વધ્યા? 1,90,000 માઇનસ ઘાલખાત અનામત. ચલો ઘાલખાત અનામત કેટલા ટકા ગણવાનું કીધું છે આપણને? 5%. 19,50,95 એટલે 9,500 રૂપિયા આવતી હશે. 1,90,000 માંથી 9,500 બાદ કરો એટલે કેટલી રકમ વધે? અહીંયા 1,80,500 રૂપિયા. આ 9,500 ઘાલખાત અનામત હવાલાની કહેવાય. એટલે એની બીજી એન્ટ્રી ક્યાં કરવાની? નફા નુકસાન ખાતામાં અહીંયા લખેલું છે ઘાલખાત અનામત હવાલાની ફોર્મેટમાં કેટલી રકમ લખવાની? 9,500 રૂપિયા. ચલો દરેક હવાલાની નોંધ થઈ ગઈ. કોઈ હવાલો બાકી છે નહીં. હવે આપણે કાચા સરવૈયામાં જે પણ બાકીઓ લખવાની બાકી છે એ આપણે જ્યાં આવતી હોય ત્યાં લખી દઈશું.
તો એના માટે સૌથી પહેલા આપણને શું આપેલું છે? મૂડી. મૂડી અને ઉપાડ તો લખી દીધું છે. એના પછી શું આપેલું છે? વેપાર ખાતું. વેપાર ખાતાની કઈ બાજુ આપેલી છે? જમા બાજુ. એનો મતલબ અહીંયા શું થયો સમજાવી દઉં તમને. વેપાર ખાતું આપણે બનાવવાની કોઈ જરૂર નથી, કારણ કે વેપાર ખાતાનું ટોટલ કરી અને જમા બાકી એટલે કે કાચો નફો આપણને 5 લાખ રૂપિયા આપેલો છે. કેટલા રૂપિયા? 5 લાખ રૂપિયા. તો એ કાચો નફો ડાયરેક્ટ ક્યાં લખી દેવાનો? નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દેવાનો. એટલે કે હવે વેપાર ખાતો બનાવવાની જરૂર નથી. આપણને વેપાર ખાતાનો પ્લસ માઇનસ કરી અને વેપાર ખાતાની જમા બાકી એટલે કાચો નફો રૂપિયા કેટલા આપેલો છે? 5 લાખ રૂપિયા આપેલો છે. વેપાર ખાતું આ દાખલામાં બનાવવાની કોઈ જરૂર નથી. ચલો એના પછી શું આપેલું છે? પગાર અને કમિશન. તો કમિશન લખાઈ ગયું, પગાર 99,000 લખવાનું બાકી છે. હે ને? વેપાર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું પગાર 99,000 ખર્ચ કહેવાય, 99,000 કાચા સરવૈયામાં આપેલું છે, એક જ એન્ટ્રી કરવામાં આવશે. પગાર અને કમિશન. સામાન્ય ખર્ચ. સામાન્ય ખર્ચની ઉધાર બાકી હોય 11,000 રૂપિયા છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે સામાન્ય ખર્ચ કેટલા રૂપિયા આપેલો છે? 11,000, 11,000 રૂપિયા. એના પછી આપણને શું આપેલી છે? લોન. લોનની હંમેશા જમા બાકી હોય. લોન લીધી હોય તો જમા બાકી દેવું કહેવાય. તો લોન કેટલા રૂપિયા છે? 40,000 રૂપિયા મૂડી દેવામાં લખાશે. તો અહીંયા મૂડી દેવા બાજુ લખી દઈએ. લોન દેવું કહેવાય. હે ને? કેટલા રૂપિયા લીધેલી છે લોન આપણે? 40,000 રૂપિયા. ચલો એના પછી આપણને શું આપેલું છે? કરવેરા અને વીમો લખાઈ ગયો. લેણુંમાં એટલે કે લેણું એટલે દેવાદારો લખાઈ ગયા. દેવું એટલે કે લેણદારો લખવાના બાકી છે. કેટલા રૂપિયા? 20,000 મૂડી દેવામાં લખાશે. દેવું એટલે કે લેણદારો. રકમ કેટલી? બગડા મેંડો 20,000, 20,000 રૂપીસ, 20,000 રૂપિયા. ચલો એના પછી આપણને શું આપેલું છે? સ્ટોક 31 માર્ચ 2025 નો એટલે આખરનો સ્ટોક કહેવાય. આખરનો સ્ટોક જ્યારે કાચા સરવૈયામાં આપેલો હોય ત્યારે એક જ એન્ટ્રી કરવામાં આવે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. આખર સ્ટોક રકમ કેટલી હતી? 22,000. તો અહીંયા લખીશું આપણે ક્લોઝિંગ સ્ટોક, ક્લોઝિંગ માલનો સ્ટોક કેટલા રૂપિયા? તો કે 22,000, 22,000 રૂપિયા. ચલો એના પછી આપણને શું આપેલું છે? રોકડ અને બેંક. તો રોકડની હંમેશા ઉધાર બાકી હોય, રોકડની ક્યારેય જમા બાકી હોઈ શકે નહીં. બેંકની જમા બાકી હોઈ શકે, બેંકની જમા બાકી હોય એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. તો રોકડ શિલ્લક 5,000, બેંક ઓવરડ્રાફ્ટ 40,000. તો રોકડ શિલ્લક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખાશે. રોકડ શિલ્લક 5,000 રૂપિયા અને બેંક ઓવરડ્રાફ્ટ આપેલું છે, જમા બાકી છે. તો બેંક ઓવરડ્રાફ્ટ ને હું શોર્ટમાં લખીશ BOD. કેટલા રૂપિયા? ચોકડા મેંડુ 40,000 રૂપિયા આપેલું છે. ચાલો એના પછી આપણને શું આપેલું છે? જાહેરાત ખર્ચ. ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા આપેલું છે? 20,000. જાહેરાત ખર્ચ 20,000 રૂપીસ. ચાલો જાહેરાત ખર્ચ પછી આપણને શું આપેલું છે? મકાન લખાઈ ગયું, ફર્નિચર લખાઈ ગયું. ગાલખાત અને ગાલખાત અનામત. જો ગાલખાતની હંમેશા ઉધાર બાકી હોય અને ગાલખાત અનામતની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. તો ગાલખાત અને ગાલખાત અનામતનું ફોર્મેટ આપણે ઓલરેડી બનાવેલું જ છે, અલગથી ક્યાંય જવાની જરૂર નથી. તો ગાલખાત કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા. તો ગાલખાત કાચા સરવૈયાની કેટલી લખીશું? અહીંયા 6,000 રૂપિયા. અને એના પછી શું આપેલું છે? ગાલખાત અનામત કેટલી? 10,000 રૂપિયા. તો ગાલખાત અનામત કાચા સરવૈયાની કેટલી આપેલી છે? 10,000 રૂપીસ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, હું તમને દાખલો ગણાઈ રહ્યો છું, એમાં તમને ખબર પડે છે કે નથી પડતી એના માટે તમારે એક કોમેન્ટ કરવાની રહેશે, હે ને? અને જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી વોટ્સઅપ ગ્રુપમાં ન જોડાયેલા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ ધ એક્સપર્ટ એકેડમીના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો. ચલો આગળ વધીએ હવે આપણે. હુંડીઓ. જો હુંડીઓ ઉધાર બાજુ આપેલી લેણી હુંડી કહેવાય 5,000, જમા બાજુ આપેલી દેવી હુંડી કહેવાય 15,000. દેવી હુંડી દેવું કહેવાય એટલે મૂડી દેવામાં લખાય. જમા બાકી છે એ મૂડી દેવામાં લખાય. દેવી હુંડી કેટલા રૂપિયા? તો કે 15,000 રૂપિયા. અને ઉધાર બાજુ આપેલી છે ક્યાં લખાશે? મિલકત લેણામાં, એને લેણી હુંડી કહેવાશે. લેણી હુંડીની રકમ કેટલા રૂપિયા આપેલી છે? આપણને 5,000 રૂપીસ, 5,000 રૂપિયા. ચલો એના પછી આપણને શું આપેલું છે? જાવક માલ ગાડા ભાડું અને વટાવ. તો જાવક માલ ગાડા ભાડાની ઉધાર બાકી છે. વટાવ એટલે જમા બાકી એટલે મળેલ વટાવ કહેવાય. કયો વટાવ કહેવાય? મળેલ વટાવ. તો જામા ગાભા, શોર્ટમાં કહું જાવક માલ ગાડા ભાડું કેટલું છે? 12,000. એને શોર્ટમાં લખું જામા ગાભા. જામા ગાભા, જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા આપેલું છે? 12,000. અને વટાવ જમા બાજુ આપેલો છે એટલે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું. મળેલ વટાવ કહેવાય એને.
મળેલ વટાવ રકમ કેટલી આપેલી છે આપણને મળેલ વટાવની 4000 રૂપિયા. કેટલા રૂપિયા? 4000. હવે કોઈ એન્ટ્રી બાકી છે નહીં, દરેક હવાલાની નોંધ થઈ ગઈ. સાથે સાથે કાચા સરવૈયામાં જે એન્ટ્રી બાકી હતી એ થઈ ગઈ. સૌથી પહેલા આપણે શું કરીશું, હવે નફા નુકસાન ખાતાનો સરવાળો વેપાર ખાતું બનાવવાનો હતો. નફા નુકસાન ખાતામાં પહેલી એન્ટ્રી આપણને જુઓ કેટલી આપેલી છે, 5 લાખ પ્લસ 14,000 પ્લસ 1200 પ્લસ 4000. આનો સરવાળો થાય 5,19,200 રૂપિયા. 5,19,200. આ બાજુ કેટલા લખીશું આપણે? 5,19,200 રૂપિયા. આ 5,19,200 માંથી સૌ પ્રથમ એન્ટ્રી કેટલી છે? 11,000 માઇનસ કરો. 11,000 પછી 99,000, ફરીથી પાછા 11,000 માઇનસ 23,800 માઇનસ કેટલા? 40,000. પણ અહીંયા અમે યાદ રાખવાનું, અહીંયા ગાલખાત અનામત તો પ્લસ માઇનસ કરીને 12 લખવાની હજી રકમ બાકી છે, તો આપણે કરી દઈએ. સૌથી પહેલા ગાલખાત કાચા સરવૈયાની કેટલી હતી? 6,000. ગાલખાત હવાલાની કેટલી હતી? 10,000 પ્લસ 9,500 અને છેલ્લે ગાલખાત ગાલખાત અનામત કાચા સરવૈયાની બાદ કરવાની 10,000. એટલે અહીંયા રકમ કેટલી વધે? 15,500 રૂપિયા વધે. 15,500 રૂપિયા. હવે આપણે ઉધાર જમા બાજુ જે સરવાળો થયો કેટલો? 5,19,200 રૂપિયા. કેટલા રૂપિયા? તો કે 5,19,200. એનીમાંથી ઉધાર બાજુની પહેલી એન્ટ્રી 11,000 માઇનસ 99,000 માઇનસ ફરીથી 11,000 માઇનસ 23,800 માઇનસ 40,000 માઇનસ 4,000 માઇનસ 15,500 માઇનસ 20,000 ને માઇનસ 12,000 બાદ કરીએ તો અહીંયા રકમ વધે છે 2,82,900 રૂપિયા. કેટલી વધે છે? 2,82,900 રૂપિયા. અને ચોખ્ખો નફો કેવાશે? એક વખત આપણે ટોટલ ફરીથી ચેક કરી દઈએ, કઈ ભૂલ તો રહી નથી ગઈ ને? ચલો, જમા બાજુ 5 લાખ વત્તા 14,000 વત્તા 1200 વત્તા 4,000 એટલે 5,19,200. એની અંદરથી બાદ કરું 11,000 રૂપિયા માઇનસ 99,000 રૂપિયા માઇનસ 11,000 રૂપિયા માઇનસ 23,800 માઇનસ 40,000 માઇનસ 4,000 માઇનસ 15,500 અને છેલ્લે કેટલા? 20,000 ને માઇનસ 12,000. 2,82,900. તો એક વખત હું રકમ જોઈ લઉં, કદાચ જવાબ નથી મળતો, કોઈ રકમ આડાવડી તો લખાઈ નથી ને. સૌથી પહેલા કાચો નફો આપણને 5 લાખ આપેલો છે, બરાબર લખ્યો છે. એના પછી સામાન્ય ખર્ચા જોઈ લઉં તો ખર્ચામાં જો સામાન્ય ખર્ચા 11,000 બરાબર છે. પછી કરવેરા અને વીમો 12,000 માંથી 1,000 બાદ કર્યા, બરાબર છે. લેણું દેવું ના આવે, સ્ટોક ના આવે. રોકડ જાહેરાત ખર્ચ 20,000 લખ્યો છે. જાહેરાત ખર્ચ 20,000 બરોબર લખ્યો છે આપણે અહીંયા. પછી કરવેરા અને વીમો પણ બરાબર લખ્યો છે. એના પછી શું છે? મકાન ના આવે, ફર્નિચર. ગાલખાત કેટલી આપેલી છે? 6,000 ને 10,000. તો 6,000 ને 10,000 બી બરાબર લખાયેલા છે. હુંડીઓ જાવક માલ ગાડા ભાડું કેટલું છે? 12,000. જાવક માલ ગાડા ભાડું 12,000 અને મળેલ વટાવ કેટલું આપેલું છે? 4,000 રૂપિયા. અને મળેલ કમિશન આપણને કેટલું આપેલું છે? જોઈ લઉં હું. હા, અહીંયા એક રકમમાં ભૂલ છે. મળેલ કમિશન દાખલાની અંદર 15,000 લખેલું છે. કેટલું છે? 15,000. તો 15 ને 3 અહીંયા કેટલા થશે? 18,000 થશે. કેટલા થશે? 18,000. એટલે કેટલા વધી જશે? 4,000 રૂપિયા વધે. એટલે સરવાળો હવે કેટલો થશે? 5,23,000 થશે. હે ને? ફરીથી આપણે કરીએ. 15,000 વત્તા 3,000 એટલે 18,000 વત્તા 5 લાખ. ઓકે, ફરીથી બીજી એન્ટ્રીઓ ચેક કરી દઉં. કોઈ આડાવળી તો નથી લખાઈ ને આપણે? મળેલ વટાવ 4,000 થઈ ગયો, બરોબર, સાચો છે. હવે આપણે હવાલાઓ ચેક કરી દઈએ. હવાલામાં પહેલો હવાલો શું હતો? કે પહેલો હવાલો કે 2,000 રૂપિયા કમિશન 30 નો એટલે 1,000 રૂપિયા અગાઉથી ચૂકવેલ છે, બરાબર છે. 1,000 અગાઉથી ચૂકવેલ, બરાબર એન્ટ્રી કરી છે. 3,000 રૂપિયા કમિશન મળવાનું બાકી છે, એ પણ બરાબર એન્ટ્રી કરી છે. ચલો, 3,000 કમિશનની બરાબર એન્ટ્રી છે. પછી મૂડી પર 10% વ્યાજ ગણવાનો છે. મૂડી આપણને 2,38,000 ના 10% કરવું એટલે 23,800 રૂપિયા પણ બરાબર એન્ટ્રી છે. એના પછી ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. ઉપાડ 10,000 ના 12% 1,200 રૂપિયા બી બરાબર એન્ટ્રી છે. મકાન પર 10% ઘસારો ગણવાનો છે. મકાન આપણને કેટલું આપેલું છે? 4 લાખનું, હે ને? 4 લાખના 10% કરો એટલે મકાન પર ઘસારો 40,000 રૂપિયા. એના પછી આપણને કહેલું છે ફર્નિચર પર 5%. તો ફર્નિચર કેટલાનું આપેલું છે? 80,000. 80,000 ના 5% કરવું એટલે 4,000 બરોબર એન્ટ્રી છે. એના પછી આપણને આપેલું છે દેવાદારોમાંથી 10,000 રૂપિયા. ગાલખાત માંડીવાળો ગાલખાત હવાલાની 10,000 રૂપિયા બરોબર છે. અને દેવાદારો આપણને 2 લાખમાંથી 10,000 190 ના કેટલા ટકા કરવાનો? ગાલખાત અનામતના 5%. એટલે 9,500 રૂપિયા ગાલખાત અનામતની જોગવાઈ બરાબર છે. ચલો, હવે રકમ કઈ બાકી નથી રહી કે ચેક કરી દઈએ આપણે. પગાર કેટલો? 99,000 જ છે. રકમ ચેક કરી લઈએ. પગાર 99,000 બરાબર છે. ચલો, હવે પ્લસ માઇનસ ફરીથી કરીએ. 15,000 વત્તા 3,000 એટલે 18,000 થયા. પ્લસ 5 લાખ વત્તા 1200 વત્તા 4,000. આનો સરવાળો થાય 5,23,200. 5,23,200 રૂપિયા.
આ બાજુ બી કેટલો થશે 5,23,200 રૂપિયા 5,23,200 5,23,200 માંથી પહેલી એન્ટ્રી બાદ કરું માઇનસ કેટલા 11,000 માઇનસ 99,000 ફરીથી માઇનસ 11,000 માઇનસ 23,800 માઇનસ 40,000 માઇનસ 4,000 માઇનસ 10 ઉડી ગયા ઓકે 15,500 માઇનસ 20,000 ને માઇનસ છેલ્લે 12,000 આનો સરવાળો આવે છે 2,86,900 રૂપિયા હે ને કેટલા રૂપિયા કાચો ચોખ્ખો નફો 2,86,900 2,86,900 આ નફો કોની અંદર પ્લસ કરી દેવાનો મૂડીની અંદર પ્લસ કરી દેવાનો તો મૂડીની અંદર પ્લસ કરીશું ચોખ્ખો નફો કેટલા રૂપિયા છે તો કે 2,86,900 રૂપિયા 2,86,900 મૂડીનો સરવાળો કરીએ 2,38,000 વત્તા 23,800 વત્તા 2,86,900 માઇનસ 10,000 ઉપાડ માઇનસ 1,200 રૂપિયા ઉપાડ પર વ્યાજ રકમ કેટલી આવે 5,37,500 5,37,500 પ્લસ કેટલા કરવાના 40,000 પ્લસ 20,000 પ્લસ 40,000 પ્લસ 15,000 આનો સરવાળો થાય 6,52,000 પાકા સરીનો સરવાળો 6,52,500 બરોબર આવી ગયો એનો મતલબ આપણને જે એસાઇનમેન્ટમાં જવાબ આપેલો છે એમાં મિસપ્રિન્ટ થયેલી છે 6,52,500 બરોબર પાકા સરીનો સરવાળો મળી ગયો હવે આપણે મિલકત લેણા બાજુ કરીએ 3,60,000 વત્તા 76,000 વત્તા 5,000 વત્તા 1,000 વત્તા 3,000 વત્તા 1,80,500 વત્તા 22,000 વત્તા કેટલા 5,000 બરાબર છે 6,52,500 રાઈટ એસાઇનમેન્ટમાં જે જવાબ આપેલો છે એની અંદર મિસપ્રિન્ટ છે એસાઇનમેન્ટની અંદર કાચા ચોખ્ખા નફાનો જવાબ આપણો કેટલો રહેશે 2,86,900 રૂપિયા રહેશે ઓકે ચલો હવે આપણે બીજા દાખલાની શરૂઆત કરીએ એ પહેલા હું તમને વાત કરી દઉં કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ની અંદર એટલે કે 11મું ધોરણ પૂરું કરીને હવે થોડા સમયની અંદર તમે ધોરણ 12 માં આવવાના છો ધોરણ 12 એટલે તમારું બોર્ડ 2027 ની તમે એક્ઝામ આપવાના છો એટલે કે એક વર્ષ એક્ઝામને તમારે બાકી કહી શકાય એને બોર્ડની પરીક્ષાને તો હવે 12મા બોર્ડની તૈયારી કરવા માટે પહેલા દિવસથી તૈયારી કરો તો સફળતા મળે તો આ બેચ એવા વિદ્યાર્થીઓ માટે આપણે રાખેલી છે કે જે વિદ્યાર્થીઓ 100 માંથી 100 ગુણ મેળવવાની તાકાત રાખતા હોય જેમને તનતોડ મહેનત કરવી છે જેમને ભણવું છે એવા વિદ્યાર્થીઓ માટે આપણે 20 એપ્રિલ 2026 થી સુપ્રીમ બેચનો શરૂઆત કરી રહ્યા છીએ જેની અંદર લાઈવ ક્લાસીસ રેકોર્ડેડ લેક્ચર અને રેગ્યુલર ટેસ્ટ લેવામાં આવશે પીડીએફ પણ મળશે તમને અને આ ઓનલાઈન લેક્ચરની અંદર તમને એકાઉન્ટ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન 4 વિષયોનું સંપૂર્ણ સિલેબસ ભણાવવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રો આની અંદર જોડાવા માંગતા હોય જે એટલે મહેનત કરવાની તાકાત હોય તનતોડ મહેનત કરવી હોય એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રમાં જે વિદ્યાર્થીને 100 માંથી 100 ગુણ મેળવવાની અપેક્ષા હોય એવા વિદ્યાર્થીઓને જ કહું છું ફક્ત પાસ થવું છે 60-70% લાવવા છે એ વિદ્યાર્થી મિત્રો આ બેચની અંદર જોઈન થતા નહીં જેમને મહેનત નથી કરવી ખાલી પાસ થવું છે તો આ બેચમાં ન જોડાતા જે વિદ્યાર્થીઓને કંઈક ગોલ છે 90-95% લાવવા છે એવા વિદ્યાર્થી મિત્રો મને આ બેચમાં જોડાવા માટે મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર 9737448382 પર વોટ્સઅપ પર મેસેજ કરીને આ બેચની અંદર તમે જોઈન થઈ શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો ઓકે ક્લિયર ચલો હવે આપણે આગળ વધીએ પાંચમા દાખલા તરફ પાંચમા દાખલાની રકમ તમને બતાવું તો સ્ક્રીન પર જુઓ આ આપેલી છે શિવરાજના કાચા સરવૈયાને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો 31 માર્ચ 2025 ના રોજનું કાચું સરવૈયું આપણને આપેલું છે ને આપણને 6 હવાલાઓ આપેલા છે એના કેટલા હવાલાઓ આપેલા છે 6 હવાલાઓ અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાના હોય એટલે આપણા 3 ખાતા યાદ આવવા જોઈએ કયા કયા વેપાર ખાતું નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું 11મા ધોરણની અંદર બી 11 ગુણનો આ દાખલો પૂછાય છે 12મા ધોરણની અંદર પણ 11 ગુણનો દાખલો વાર્ષિક હિસાબોનો આવે છે એટલે આ 11મા ધોરણના વાર્ષિક હિસાબોનો ચેપ્ટર મજબૂત તૈયાર કરવાનો છે જેથી તમને 12મા ધોરણની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં ચલો સૌથી પહેલો હવાલો છે કે અંગત ઉપયોગ માટે 2000 નો માલ ઉપાડ્યો હતો જેની નોંધ થઈ નથી અંગત ઉપયોગ માટે એટલે ઉપાડ કહેવાય એટલે અન્ય રીતે માલની જાવક કહેવાય તો અન્ય રીતે માલની જાવક હોય તો સૌથી પહેલા ખરીદીમાંથી માઈનસ કરવામાં આવે ખરીદીમાંથી શું કરવામાં આવે માઈનસ ખરીદીમાંથી માઈનસ કરું ઉપાડથી ગયેલ માલ
ઉપાડથી ગયેલ માલ કેટલા રૂપિયા? 2000 રૂપિયા. અને ઉપાડ ક્યાં લખવામાં આવે? ઉપાડ મૂડીની અંદરથી બાદ કરવામાં આવે. પાકા સળિયામાં મૂડી દેવા બાજુ આપણે મૂડી લખીશું, એની અંદરથી બાદ કરીશું. માલનો જે ઉપાડ કર્યો છે તે માલનો ઉપાડ કેટલા રૂપિયાનો કરેલો છે? તો કે 2000 રૂપિયાનો. ક્લિયર? ચાલો, એના પછી બીજા નંબરનો હવાલો શું આપેલો છે? આવક માલ ગાડા ભાડું 1000 ચૂકવવાનું બાકી છે. તો કાચા સરવૈયામાં ચેક કરો, તમને આવક માલ ગાડા ભાડું આપેલું હશે કદાચ. આમાં ગાભા આપેલું છે ક્યાંય? દેખાય છે તમને? વેપાર ખાતું, મૂડી અને ઉપાડ, મૂડી અને ઉપાડ, પછી કાયમી મિલકતો, ઓફિસ ખર્ચા નથી આપેલું. આપેલું નથી આપેલું તો આપણે અલગથી લખી દઈશું 1000 રૂપિયા. અલગથી લખી દઈએ કે આવક માલ ગાડા ભાડું ખર્ચો કેટલા રૂપિયા છે? 1000 રૂપિયા. આવક માલ ગાડા ભાડું 1000 રૂપિયા. ચૂકવવાનો બાકી છે એટલે દેવું કહેવાય. બીજી એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવામાં લખવાની. ચૂકવવાનું બાકી શોર્ટમાં લખું તો આમાં ગાભા આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા? તો કે 1000 રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું? દેવાદાર પાસેથી મળેલ 5000 વેચાણ ખાતે જમા કરેલ છે. દેવાદારો જોડેથી પૈસા મળ્યા હોય ને તો પછી વેચાણ ખાતે જમા ના કરવામાં આવે. એ કોની અંદર કરવા પડે? દેવાદારોની અંદર કરવા પડે. તો વેચાણની અંદરથી શું કરતો? માઇનસ કરતો. તો વેચાણ આપણે ક્યાં લખવામાં આવે? તો કે વેપાર ખાતામાં. વેચાણ જેટલું બી હશે એની અંદરથી માઇનસ કરવામાં આવશે. દેવાદારો પાસેથી મળેલ રકમ, દેવાદારો પાસેથી મળેલ રકમ કેટલા રૂપિયા? 5000 રૂપિયા. અને બીજી એન્ટ્રી દેવાદારો જોડેથી મળ્યા છે. દેવાદારો આપણને જુઓ દાખલાની અંદર આપેલા હશે. જુઓ ગ્રાહકો, ગ્રાહકો કેટલા રૂપિયા આપેલા છે? 80000. એટલે આપણે 80000 પૈસા લેવાના હતા દેવાદારો જોડેથી. દેવાદારો જોડેથી કેટલા લેવાના હતા? 80000. દેવાના દારો જોડેથી આપણને 80000 લેવાના હતા. એની અંદરથી 5000 રૂપિયા મળ્યા હતા પણ આપણે ભૂલથી વેચાણમાં જમા કરી દીધા હતા. એ અહીંયાથી 5000 બાદ કરો તો એનો મતલબ હવે દેવાદાર જોડેથી આપણે કેટલા રૂપિયા લેવાના? 75000 રૂપિયા. ચલો, એના પછી કાયમી મિલકતો પર 10% લેખે ઘસારાની જોગવાઈ કરો. તો આપણે કાચા સરવૈયામાં જુઓ તો કાયમી મિલકતો આપણને 1,63,000 ની આપેલી છે. કેટલા રૂપિયા આપેલી છે? 1,63,000. એટલે કે 1,63,000 ની આપણને આપેલી છે. તો આ કાયમી મિલકતો લખાય કે આ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ચલો, કાયમી મિલકતો શોર્ટમાં લખું છું. કામી 1,63,000 રૂપિયા. એની અંદર કેટલા ટકા ઘસારો ગણવાનો કીધું આપણને? તો કે 10%. 1,63,000 ના 10% કરો કેટલી રકમ આવે? 16,300 રૂપિયા. 1,63,000 માંથી 1,63,000 માંથી 16,300 શું કરતું? બાદ કરતું. રકમ આવે 1,46,000 ને 100 રૂપિયા. 1,46,700. હવે 16,300 ની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કાયમી મિલકતો પર ઘસારો, depreciation on fixed assets. How much amount? 1,46,700. ચલો, એના પછી આગળનો હવાલો. નહીં નોંધેલ ઉધાર ખરીદીના કેટલા રૂપિયા એન્ટ્રી કરવાની બાકી છે? 5000. નહીં નોંધેલ, નોંધવાના બાકી છે તો ખરીદીની અંદર પ્લસ કરો. પ્લસ નહીં નોંધેલ, નહીં નોંધેલ કેટલા રૂપિયા છે? આપણા 5000 રૂપિયા. ઓકે, નહીં નોંધેલ ઉધાર ખરીદી છે એટલે લેણદારોને પૈસા ચૂકવવાના બાકી હોય. ખરીદીની અંદર ઉધાર ખરીદી પ્લસ કરી તો લેણદારોની અંદર બી શું કરવાના? પ્લસ કરવાની. લેણદારોની અંદર શું કરવામાં આવે? પ્લસ કરવામાં આવે. નહીં નોંધેલ ઉધાર ખરીદી, નહીં નોંધેલ ઉધાર ખરીદી કેટલા રૂપિયા? તો કે 5000 રૂપિયા. ચાલો, એના પછી નેક્સ્ટ હવાલો શું આપેલો છે? આગથી બળી ગયેલ માલ 10,000. વીમા કંપનીએ મંજૂર કરેલ દાવો કેટલો છે? 8,000 રૂપિયા છે. આગથી 10,000 નો માલ બળી ગયો એટલે અન્ય રીતે માલની જાવક થઈ. અન્ય રીતે માલની જાવક થાય તો આપણે ખરીદીમાંથી શું કરીએ? માઇનસ કરીએ. આગથી બળી ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. વીમા કંપની કેટલા રૂપિયા ચૂકવશે? આપણને 8,000 રૂપિયા. વીમા કંપની હજુ પૈસા આપ્યા નથી. વીમા કંપની જોડેથી લેવાના બાકી છે. તો લેવાના બાકી તો કોની અંદર લખવાના? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખવાના કે વીમા કંપની ખાતે લેવાના બાકી છે. કેટલા રૂપિયા? 8,000 રૂપિયા. હવે માલ તો આપણો 10,000 નો મળી ગયો. વીમા કંપની જો 8,000 આપતી હોય તો 2,000 નું નુકસાન કહેવાય. નુકસાન નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. આગથી થયેલ નુકસાન કેટલા રૂપિયા? તો કે 2,000 રૂપીસ. 2,000 રૂપિયા. ચલો, એના પછી શું છે? નેક્સ્ટ
ઓકે, હવાલા બધી પતી ગયા. હવે વારો આવ્યો કાચા સરવૈયામાં જે એન્ટ્રી બાકી હશે તે. હવે કાચા સરવૈયાની એન્ટ્રીની વાત કરો તો સૌથી પહેલા વેપાર ખાતું આપેલું છે. એનો મતલબ વેપાર ખાતાની એન્ટ્રી કરીને ટોટલ કરીને કાચા સરવૈયામાં આપેલું છે, પણ અમુક એન્ટ્રીઓ વેપાર ખાતામાં કરવાની રહી ગયેલી છે. વેપાર ખાતું કેટલું છે? 1,90,000. જમા બાકી આપેલી છે એટલે અહીંયા લખી દઉં જમા બાજુ. ચલો, 1,00,000 ને કેટલા રૂપિયા? 90,000 રૂપિયા. હે ને? એને કાચો નફો કહી શકાય અથવા વેપાર ખાતું કહી શકાય. વેપાર ખાતું. આ તો આ કયું વેપાર ખાતું કહેવાય? આ સુધારેલ વેપાર ખાતું કહેવાય. કયું કહેવાય? સુધારેલ વેપાર ખાતું કહેવાય. કેમ કે વેપાર ખાતા આપણને બનાવીને આપી દીધું, પણ વેપાર ખાતામાં અમુક એન્ટ્રીઓ કરવાની બાકી રહી ગઈ, તો સુધારેલું વેપાર ખાતું ફરીથી બનાવવામાં આવ્યું. ક્લિયર? ચલો, એના પછી વેપાર ખાતાની એન્ટ્રી લખાઈ ગઈ. મૂડી અને ઉપાડ. તો મૂડી કેટલી? 2,40,000. ઉપાડ કેટલો? 14,000 રૂપિયા. ચલો, તો મૂડી અહીંયા લખવામાં આવશે 2,40,000 રૂપિયા. અને ઉપાડ આની અંદરથી માઇનસ કરવામાં આવશે. ઉપાડ આપણને કેટલા રૂપિયા આપેલો છે? એકડ ચોગડ 14,000 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે? કાયમી મિલકતો લખાઈ ગઈ. ઓફિસ ખર્ચ. ઓફિસ ખર્ચ કેટલો છે? 26,000 રૂપિયા. ઓફિસ ખર્ચ ક્યાં છે? 26,000. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે. ઓફિસ ખર્ચ 26,000 રૂપીસ. એના પછી ઓફિસ ખર્ચની જોડે જોડે જુઓ શું આપેલી છે? ગાલખાત અનામત આપેલી છે. હવે ગાલખાત અનામતની એક જ એન્ટ્રી આપેલી છે. ગાલખાત અનામતની કેટલી એન્ટ્રી આપેલી છે? એક. જો ગાલખાત નથી આપેલી, ગાલખાત આપેલી નથી. ક્યાં દાખલામાં ગાલખાત આપેલી છે? ના, નથી આપેલી. જ્યારે ગાલખાત અનામત એક જ આપેલું હોય, દાખલામાં ગાલખાત બીજી આપેલી હોય નહીં, તો આ ગાલખાત અનામતની એન્ટ્રી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખો. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખો, અથવા તો દેવાદારોની અંદરથી બાદ કરો. બે રીતે લખી શકાય. તો આપણે અત્યારે આ અહીંયા લખીએ. ચલો, ગાલખાત અનામત હે ને, ક્યાં લખીએ? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીએ છીએ. હે ને, ગાલખાત અનામત. ચલો, ગાલખાત અનામતની રકમ કેટલા રૂપિયા આપેલી છે? 5,000 રૂપિયા. એને બીજી રીતે કેવી રીતે લખી શકાય? કે દેવાદારોની અંદરથી માઇનસ કરી શકાય. એ આપણે આગળ જોઈશું. બીજી કેવી રીતે લખી શકાય એ તમને હું બતાવીશ. ચલો, એના પછી શું આપેલું છે? રોકડ અને બેંક. આ રોકડ ઉધાર બાકી, બેંકની જમા બાકી. રોકડ 8,000 રોકડ સિલક છે. 8,000 કઈ સિલક છે? રોકડ સિલક. તો અહીંયા લખીશું રોકડ વાલી સિલક 8,000 રૂપિયા. બીજી બેંક ઓવરડ્રાફ્ટ જમા બાકી છે બેંકની, તો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે બીઓડી. કેટલા રૂપિયા આપેલું છે? 5,000 રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું છે? ભાડું. ભાડું કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. ભાડું કેટલા રૂપિયા? તો કે 6,000 રૂપિયા લખવામાં આવશે. ચલો, ભાડા પછી શું આપેલું છે? વીમો અને ચૂકવવાના બાકી ઓફિસ ખર્ચ. તો વીમો કેટલો કહેવાશે? 12,000 રૂપિયા. ચલો, વીમો 12,000 રૂપિયા. એના પછી શું આપેલું છે? ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ દેવું કહેવાય 1,000 રૂપિયા. મૂડી દેવામાં ચૂકવવાનો બાકી ઓફિસ ખર્ચ દેવું છે, મૂડી દેવામાં લખાશે કેટલા રૂપિયા? 1,000 રૂપિયા. ચલો, એના પછી આપણને શું આપેલું છે? પગાર મજૂરી. હવે અહીંયા તકલીફ પડે કે પગાર લખાય નફા નુકસાનમાં, મજૂરી લખાય વેપાર ખાતામાં. તો પગાર મજૂરી લખવી ક્યાં? વિદ્યાર્થીઓને તકલીફ આની અંદર પડતી હોય છે. તો હંમેશા યાદ રાખવાનું, જે પહેલા ખાતું હોય ને એનું નામ ધ્યાનમાં લેવાનું. અહીંયા પહેલા કયું ખાતું લખેલું છે? પગાર. પગાર ક્યાં લખાય? નફા નુકસાનમાં. તો પગાર મજૂરી બી નફા નુકસાનમાં લખાય. જો એવું લખેલું હોત કે મજૂરી પગાર, મજૂરી પહેલા લખેલી હોત, પગાર પછી લખેલું હોત ને, તો મજૂરી પગાર એ પાછું વેપાર ખાતામાં લખાત. કેમ કે મજૂરી વેપાર ખાતામાં હોય છે. તો પગાર મજૂરી ક્યાં લખીશું? 1,20,000 રૂપિયા આપણને આપેલી છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ. પગાર અને મજૂરી ભેગી થઈને કેટલા રૂપિયા આપેલી છે? 1,20,000 રૂપિયા. 1,20,000 રૂપીસ. ચલો, એના પછી ગ્રાહકો અને વેપારીઓ. ગ્રાહકો લખાઈ ગયા. લેણદારો કેટલા છે? 90,000. તો લેણદારોની એન્ટ્રી અહીંયા કરી દઈશું 90,000 પ્લસ નહીં નોંધેલ ઉધાર ખરીદી 5,000 હતી, એટલે 90 કેટલા થઈ જાય? અહીંયા 95,000 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે આપણને? હુંડીઓ. તો ઉધાર બાજુ જે આપેલી એ લેણી હુંડી, અને આ 12,000 જે આપેલી એ દેવી હુંડી. તો લેણી હુંડી કેટલી છે? 8,000 રૂપિયા. તો અહીંયા લખું છું હું, લેણી હુંડી કેટલા રૂપિયા આપેલી છે આપણને? 8,000 રૂપિયા. અને જમા બાજુ જે આપેલી કઈ હુંડી કહેવાય? દેવી હુંડી. દેવી હુંડી કેટલા રૂપિયા છે? 12,000. દેવી હુંડી કેટલા રૂપિયા? એકડ બગડ 12,000. ચલો, એના પછી વટાવ. જો ઉધાર બાજુ આપેલું આપેલ વટાવ કહેવાય, જમા બાજુ આપેલું હોય મળેલ વટાવ કહેવાય. આપેલ વટાવ વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય.
ચલો તો આપેલ વટાવની રકમ કેટલા રૂપિયા છે? 2000 રૂપિયા. જ્યારે મળેલ વટાવની રકમ કેટલા રૂપિયા છે? 3000 રૂપિયા. મળેલ વટાવની રકમ કેટલા રૂપિયા આપેલી છે આપણને? 3000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? અગાઉથી ચૂકવેલ વીમો મિલકત લેણામાં લખાય 1000 રૂપિયા. હે ને? અગાઉથી ચૂકવેલ વીમો, અગાઉથી ચૂકવેલ વીમો કેટલા રૂપિયા? 1000 રૂપિયા. ચલો એના પછી શું છે? આખર સ્ટોક 15000 રૂપિયા. એક જ એન્ટ્રી થશે. અને પછી નીચે શું આપેલું છે? એનો નીચે સ્ટેશનરી સ્ટોક, એની પણ એક જ એન્ટ્રી થશે. ચલો આખર સ્ટોક મિલકત લેણામાં 15000 રૂપિયા. એની નીચે સ્ટેશનરી સ્ટોક આપેલો છે, એની પણ એક જ એન્ટ્રી કરવામાં આવે જ્યારે કાચા સરવૈયામાં હોય ત્યારે. સ્ટેશનરીનો સ્ટોક કેટલા રૂપિયા આપેલો છે આપણને? 1000 રૂપિયા. 1000 રૂપીસ. ચલો એના પછી આપણને શું આપેલું છે? સ્ટેશનરી સ્ટોક લખાઈ ગયો. વેચાણ વિતરણ ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વેચાણ વિતરણ ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચની રકમ આપણને કેટલા રૂપિયા આપેલી છે? નવડા મેંડું 90000 રૂપિયા. હવે સૌથી પહેલા વેપાર ખાતાનો સરવાળો કરવાનો. પણ વેપાર ખાતાના સરવાળા કરતી વખતે તમને અમુક તકલીફો થશે. જુઓ, વેચાણની રકમ કઈ નથી આપેલી ને એની અંદરથી દેવાદારો પાસેથી મળેલ રકમ બાદ કરવાની, એટલે જવાબ માઇનસમાં આવે. અથવા તો આ બાજુ જુઓ, ખરીદીની અંદરથી જુઓ, અહીંયા ખરીદીની અંદર માઇનસ વાત કરું તો 2000 માઇનસ કરવાના છે, 10000 માઇનસ કરવાના, 5000 શું કરવાના? પ્લસ કરવાના. તો અહીંયા જુઓ, ચલો કઈ રકમ નથી એટલે આપણે 0 માનીએ. કેટલા માનીએ? કઈ રકમ નથી એટલે 0. અહીંયા કઈ રકમ નથી એટલે શું કરવા માંગીએ? 0 માનીએ. તો 0 માંથી 5000 બાદ કરો તો રકમ કોની અંદર આવે? માઇનસમાં 5000 આવે. હે ને? એટલે કૌંસમાં લખ્યા એટલે ટોટલ કરતી વખતે આ 5000 શું કરવાના? બાદ કરવાના. 5000 શું કરવાના? બાદ કરવાના. ટોટલ કરતી વખતે 5000 શું કરવાના? બાદ કરવામાં આવશે. હવે આ બાજુ વાત કરું, જુઓ 2000 રૂપિયા માઇનસમાં છે, પ્લસ 5000 માઇનસ 10000. તો આનો સરવાળો પ્લસ માઇનસ કરો તો જવાબ માઇનસમાં 7000 આવે. કેટલો આવે? માઇનસમાં 7000 આવે. પણ હવે જુઓ, જ્યારે આપણે વેપાર ખાતું નફા નુકસાન ખાતું એ બનાવ્યું હોય ને, વેપાર ખાતું નફા નુકસાન ખાતું, જવાબ માઇનસમાં આવે તો માઇનસ નહીં કરવાનું, એને સામેની બાજુ લઈ જવાનું. કઈ બાજુ લઈ જવાનું? તો આ 7000 રૂપિયા અહીંયા નહીં લખવાના. 7000 રૂપિયા પછી અહીંયા લખાશે. હે ને? સામેથી લાવ્યા. શું લખાશે? સામેથી લાવ્યા. કોના? ખરીદીના. સામેથી લાવ્યા. કોના? તો ખરીદીના. કેટલા રૂપિયા? 7000 રૂપિયા. તો પછી 7000 રૂપિયા ટોટલ અહીંયા બહાર નહીં લખવાનું, આ નીકળી જશે, કેમ કે આપણે સામેની બાજુ લઈ જઈએ. આ 5000 માઇનસ છે તો આ ઉધાર બાજુ લઈ દેવાના. સામેથી લાવ્યા અહીંયા લખીશું આપણે. શું લખીશું? તો કે સામેથી લાવ્યા. સામેથી લાવ્યા કેટલા રૂપિયા? 5000 રૂપિયા. તો હવે 5000 રૂપિયા એ લખ્યા થાય, કેન્સલ કરતો ભાઈ, ન લખાય. ક્લિયર? ગોટ ઇટ એવરીવન? કમ્પ્લીટ ખબર પડી ગઈ? હવે બીજી રીતે કરવું હોય તો પણ તમે કરી શકો છો. સુધારેલો જો વેપાર ખાતું ન બનાવવું હોય ને તો એની અંદર જે પ્લસ માઇનસ થતું હોય કાચા નફામાં તમે કરી શકો છો. ચલો હવે શું કરીશું આપણે? આનો સરવાળો 1,97,000 રૂપિયા, 1,97,000. આ બાજુ બી કેટલા લખો? 1,97,000. 1,97,000 માં બે એન્ટ્રી 5000 ને 6000 એટલે કેટલા વધે? 1,91,000 રૂપિયા. 5 ને 6000 બાદ કરવાના 1,91,000. અને કાચો નફો કહેવાય. કયો કાચો નફો કહેવાય? તો કે સુધારેલ કાચો નફો કહેવાય. કાચો નફો આપેલો હતો પણ કંઈક થોડી ભૂલો રહેલી હતી. સુધારેલ કાચો નફો 1,91,000. નફા નુકસાન ખાતાની અંદર કઈ બાજુ લખવાનો? જમા બાજુ લખવાનો. નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ લખીશું કાચો નફો ગ્રોસ પ્રોફિટ કેટલા રૂપિયા? 1,91,000. 1,91,000 પ્લસ 3000 કરો, જવાબ કેટલો આવે? 1,94,000. 1,94,000. આ બાજુ બી કેટલા લખો? 1,94,000. 1,94,000. 1,94,000 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ શું કરી દેવાની? માઇનસ કરવાની. 1,94,000 માઇનસ 2000 માઇનસ 1,20,000 માઇનસ 12,000 માઇનસ 6,000 માઇનસ 1,46,700 માઇનસ 2,000. ઓહો, ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે આમાં. તો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય તો ઉધાર બાજુનો પહેલા કરવાનો. તો પહેલા ફરીથી કરીએ. 2,000 રૂપિયા પ્લસ 1,20,000 પ્લસ 12,000 વત્તા 6,000 વત્તા 1,46,700 વત્તા 2,000 વત્તા 26,000 વત્તા 90,000. આનો સરવાળો થાય છે કેટલો? 4,04,000. 1 મિનિટ, આ 1,46,000 કોની રકમ છે? કાયમી મિલકતો પર ઘસારો આપણે ખોટો નહીં લખ્યો કઈ? કાયમી મિલકતો પર ઘસારો કેટલો હતો એ જોઈ લઉં હું રકમ. તો કે કાયમી મિલકતો પર ઘસારો 16,300 છે. કેટલો છે? 16,300 છે. ભૂલથી એની બાકી વાળી રકમ લખાઈ ગઈ. એના રકમ કેટલી લખવાની? અહીંયા 16,300 રૂપિયા. હવે ફરીથી ચેક કરી દઈએ.
2000 વત્તા 1,20,000 વત્તા 12,000 વત્તા 6,000 વત્તા 16,300 વત્તા 2,000 વત્તા 26,000 વત્તા કેટલા 90,000 આનો સરવાળો થાય છે 2,74,300 રૂપિયા. ઉધાર બાજુનો વધારે સરવાળો થાય છે 2,74,300. આ બાજુ બી કેટલા લખવાના 2,74,300. આ 2,74,300 ની અંદરથી બે એન્ટ્રીઓ બાદ કરી દેવાની. પહેલી કેટલી 1,91,000 માઇનસ 3,000 80,300 રૂપિયા. કેટલા રૂપિયા 80,300. ઉધાર બાજુનો સરવાળો વધારે થયો, ખર્ચા બાજુનો સરવાળો વધારે છે, ખોટ કહેવાય. કઈ શું કહેવાય ખોટ. કઈ ખોટ નફા નુકસાન ખાતેથી મળે એટલે ચોખ્ખી ખોટ કહેવામાં આવે. કઈ ખોટ ચોખ્ખી ખોટ. આ ચોખ્ખી ખોટ મૂડીમાંથી બાદ કરવામાં આવે. ચોખ્ખી ખોટ મૂડીમાંથી શું કરવામાં આવે બાદ કરવામાં આવે. 80,000 ને કેટલા રૂપિયા 300 રૂપિયા. ખોટથી મૂડીમાં ઘટાડો થાય. મૂડી હતી કેટલી 2,40,000 એની અંદર ઉપાડ માઇનસ કરું 14,000 માલનો ઉપાડ 2,000 અને ખોટ 80,300 રૂપિયા એટલે 1,43,700 રૂપિયા વધે. 1,43,700 રૂપિયા. હવે આ બાજુનો સરવાળો કરીએ આપણે મૂડી દેવામાં પ્લસ 1,000 પ્લસ 5,000 ફરીથી 1,000 પ્લસ 95,000 પ્લસ 12,000 પ્લસ 5,000 આનો સરવાળો કેટલો થાય છે 2,62,000 ને 2,62,700 રૂપિયા. આ સરવાળો સાચો છે પણ તમારા એસાઇનમેન્ટના જવાબ સાથે નહીં મળે. કારણ કે મેં તમને શરૂઆતમાં જ કહેલું હતું ગાલખાત અનામતથી તમે બે રીતે એન્ટ્રી કરી શકો. કાં તો તમે ગાલખાત અનામત મૂડી દેવામાં બાજુ લખી શકો અથવા તો દેવાદારોમાંથી પણ માઇનસ કરી શકો છો. હવે જો આ બાજુ 2,62,700 છે ને તો તમે આ બાજુ કરશો તો પણ તમારો 2,62,500 આવી જશે. જુઓ 1,46,700 1,46,700 વત્તા 8,000 વત્તા 75,000 વત્તા 8,000 વત્તા 8,000 વત્તા 1,000 વત્તા 15,000 વત્તા 1,000 આવી ગયો 1,62,700. હા 2,62,700. હવે તમારું કેવું હશે સાહેબ કે અમારે એસાઇનમેન્ટ પ્રમાણે જવાબ લાવવો હોય તો એસાઇનમેન્ટ પ્રમાણે જવાબ લાવવો હોય તમારે શું કરવાનું ગાલખાત અનામત મૂડી દેવામાં નહીં લખવાની. ગાલખાત અનામતની બીજી રીતે પણ એન્ટ્રી કરી શકાય. દેવાદારોમાંથી શું કરી શકાય માલ માઇનસ કરી શકાય. ગાલખાત અનામત કેટલા રૂપિયા આપેલી 5,000 તો 70,000 માંથી 75,000 માંથી 5,000 બાદ કરો રકમ કેટલી આવે 70,000 રૂપિયા. તો હવે 1,62,700 હતો 2,62,700 માંથી બાદ કરો હવે સરળ કેટલો થશે 2,57,700 રૂપિયા. ચેક કરી શકો તમે. અને આ બાજુ બી કેટલો થશે 2,57,700 રૂપિયા. એટલે ગાલખાત અનામત ફક્ત ગાલખાત ન આપેલી હોય કોઈ પણ પ્રકારની ગાલખાત ન આપેલી હોય અને ગાલખાત અનામત જો કાચા સરવૈયામાં આપેલી હોય તમે બે રીતે લખી શકો છો. મૂડી દેવામાં લખો તો સાચું કહેવાય અને દેવાદારોમાંથી માઇનસ કરો તો પણ સાચું કહેવાય. બંને બાજુનો સરવાળો મળી જાય છે. એમાં પણ જવાબ તમારો બિલકુલ સાચો કહેવાય છે. ઓકે તો એસાઇનમેન્ટના આપણે દરેક પ્રશ્નોનું દરેક દાખલાનું સોલ્યુશન આ યુટ્યુબ ચેનલ પર મૂકી દીધું છે. હવે આપણે મળીશું જ્યારે તમારી એક્ઝામ નજીક આવશે અથવા તો બોર્ડની એક્ઝામ જેવી પૂરી થશે એના બીજા દિવસે 12માની પરીક્ષા પૂરી થાય એના બીજા દિવસથી જ તમારા માટે હું લઈને આવી જઈશ એકાઉન્ટનું મહા રિવિઝન જેની અંદર આપણે એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું બંનેનું રિવિઝન કરીશું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.